નામ? મારું નામ કાનાભાઈ છે, ભડિયાદર ગામમાં રહું છું ને તાલુકો ઉના છે, જિલ્લો ગીર સોમનાથ છે ને હું દૂધ લઈને ગામમાં ગયો એટલે રમેશભાઈ મને મળ્યા ટાંક છોકરીનો ફોટો બતાવ્યો મને કે આતા તમારા ભાઈને સંબંધ કરવો હોય તો દીકરી છે અમારી પાસે. મેં કહું ભાઈ વાડીએ જઈને વાત કરું હું કહું બધાને મત કરીને. વાડીએથી મેં છોકરાનું પૂછ્યું તો બધાને મંજૂર થયું. પછી હું સુરત ગયો અને રમેશભાઈ કે તમે સુરત જાઓ, મારા છોકરો બીમાર છે ને હું આવી નહીં શકું, મારું દલાલું 50,000 રૂપિયા થાય. એ પછી હું સુરત ગયો ટિકિટ કઢાવીને, સુરત જઈને એ બધાને ભેગા કર્યા ને એકબીજાને નક્કી છું. પછી પૈસાની લેવડ દેવડ થઈ તો કે 5 લાખ રૂપિયા અમને આપો. હું ભાઈ એટલી બધી અમારી પાસે અગવડ નથી. પછી 1,75,000માં નક્કી છું. પછી કોઈ વકીલને કીધું, વકીલને કે તમે ડોક્યુમેન્ટ બધા આપી જાઓ ને તો અમે લખાણ કરી રાખવું. કે લખાણ કરીને પછી અમે બપોર પછી જમીન ગયા તે સહી સિક્કા કર્યા, સહી સિક્કા કરીને ફૂલહાર કર્યા. ફૂલહાર કરીને પછી બધા એને પૈસા આપ્યા 1,75,000 રૂપિયા. બધા એ રાજી થઈ ગયા. એ બધા 6 વાગે વહી ગયા. અમે ખાઈ પીને બધા મોડા સુધી બેઠા, વાતચીત કરી. હવે રવિવારે પાછા અમે આવ્યા દેહમાં, સોમવારે પહોંચ્યા. સોમવારે પછી અહીંયા આવ્યા રમેશભાઈને 50,000 રૂપિયા આપ્યા. રમેશભાઈ ચા પાણી પીધા, ખુશ થઈ ગયા, અમે ખુશ થઈ ગયા. પણ દલાલને ને આ બાઈને કાયમ ખુશ હોય, વાતું ફોનમાં થાય. પણ મને એમ કહે તો બૈરા છે, વાતું કરતા હોય. એમ કરતાં કરતાં 100 જમણે કે મને મજા નથી, દવાખાને જવું ને દાઢ દુખે ને હાલો ને બતાવી આવી. એમાં હું બતાવવા ગયા, કેસ કઢાવ્યો સદાનંદમાં. વારો આવવાનો છે તો એ કે બાપા મારે બાથરૂમ જવું. હું કહું ભાઈ બાથરૂમ જઈ આવો, બીજું શું. એ બાથરૂમ ગયા પછી ત્યાં હાથે આવ્યા નહીં. અડધી પોણી કલાક અમે ગોત્યા પણ ત્યાં જડ્યા નહીં. પછી મેં દલાલને ફોન કર્યો. દલાલ કે અમારું તું કાંઈ નહીં બગાડી શકી, કે તારે જ્યાં થોડું ત્યાં થોડી લે, તારી જવા તો 500 અમને ભટક્યા. કે હવે તારે ઉનામાં આવવું મુશ્કેલ પડી છે. કે પછી હું મણિભાઈ પાસે ગયો ને વાત કરી કે ભાઈ આવું બધું બન્યું. પછી લખાણ કરીને મેં પોલીસ ખાતામાં અરજી આપી. તમે લખાણ કરેલું છે અને પોલીસમાં ફરિયાદ આપેલી છે, એમાં કંઈક 4 તોલાના દાગીના લઈ ગઈ છે? હા, એ દાગીના અમારે ડોહીમાં એ બનાવી રાખ્યા હતા. બધા ભાઈ ભેગા હતા ને એટલે બધા ભાઈના ઘરેણા બનાવ્યા હતા. એટલે 1.5 તોલા જેવું કંઈક મંગળસૂત્ર હતું, 1.5-2 તોલાની બુટી હતી, કંઈક દોરો હતો, એક પગના ઝાંઝરા સડા હતા, નાકનો દાણો, એ બધું એને કાંઈ નહીં પહેરાવી દીધું. ત્યાં જ પહેરાવી દીધું. તમે સુરત જ લેતા ગયા હતા. એ બધું પહેરાવ્યું એને એ બધું પહેરીને વહી ગયા. તમારી માગણી શું છે? માગણી અમને અમારો માલ પાછો મળી જાય ને આવું કોઈ દી કોઈને ન કરે એવું કંઈક કરો તો સારું. બીજું તો શું અમે ગરીબ માણસ કરીએ છીએ. તમારે મારું નામ રમેશભાઈ ભગવાનભાઈ ટાંક. હું અહીંયા કામ કરું છું, જોબ પર જાઉં છું, બરાબર. આ જે લગ્ન બાબતની વાત છે તદ્દન ખોટી વાત છે. કે ભાઈ મેં પૈસા પડાવી લીધા છે 10 તોલા સોનું 1,75,000, એમાં તદ્દન વાત ખોટી છે. એ લોકો મારી પાસે આવ્યા કે ભાઈ મારા ભાઈને એટલી ઉંમર થઈ ગઈ છે, કોઈ તારા દોસ્તારમાં કે કંઈ લેવલમાં હોય તો અમને સગાઈ બાબતની હોય કે લગ્ન બાબતની હોય તો કરાવી આપ. તો મેં મારા દોસ્તારને ફોન કર્યો કે ભાઈ તો કોઈ છોકરી હોય તો બતાવો. તો મેં આ એકબીજાને રૂબરૂ મળાવેલા છે. હું અહીંયા ગયેલો નથી, હું અહીંયા જ છું. મેં કોઈ પણ વાતમાં હું આવેલો નથી. મેં ખાલી એ લોકો મારી પાસે આવ્યા તો મેં એને રસ્તો બતાવ્યો. તો અત્યારે 10 દિવસથી છોકરી અહીંયા આવી હતી. છોકરીની તબિયતની એની મમ્મીની તબિયત ખરાબ હતી. છોકરી કીધું કે મારે દેશમાં જવું છે. એને વરને કીધું કે તમે મારે ભેગા હાલો. તો આ લોકોએ જવા ન દીધી. તો છોકરી વહી ગઈ. તો આ લોકો અત્યારે મારી ઉપર ચડી બેઠા છે કે તે છોકરીને ભગાવી છે. આમાં હું હાવ નિર્દોષ છે ને લગ્ન ફક્ત ને ફક્ત ખાલી 75,000 રૂપિયામાં એ લોકોએ અહીંયા લગ્ન કરેલા છે. તો અત્યારે આ લોકોએ ગામમાં મારા ઉપર એવી રીતના આરોપ નાખ્યો છે કે 1,75,000 અને સોના ચાંદીના દાગીના લઈ અને છોકરી ફરાર થઈ ગઈ છે. તે તદ્દન ખોટી વાત છે. આમાં હું બિલકુલ નિર્દોષ છું. આમાં નથી કોઈ સાઇન કરવામાં મારું નામ કે નથી હું હારે જવા. એ લોકો મારી પાસે આવ્યા ને મેં એને સીંધું. મેં એ લોકોને નથી કીધું કે હું તમને લગ્ન કરાવી આપીશ. હા, એ મારો મિત્ર હતો, એ પણ એના બીજા દોસ્તાર પાસે કરાવી રહ્યું છે. એ દોસ્તાર પણ નિર્દોષ છે ને એને કરાવેલું. એ છોકરી પણ હજી આજ 2 વર્ષથી અમારા ગામની અંદર છે. એ ભાઈ પણ પરનાથમાં ભણેલો છે, હું પણ પરનાથમાં ભણેલો. પણ બીજી મને આ વાતની કોઈ તદ્દન ગોળી નથી. એ લોકો મને કહે છે કે તું આમાં કંઈ કર નહીં તો તારા ટાટિયા ભાંગી નાખી. મને બીજો કંઈ ડર નથી. અત્યારે મારો છોકરો 4 મહિનાનો છે સાહેબ. એને મોટી બીમારી છે, તાળવું નથી, હોઠ નથી.
4 દિવસ પછી એનું ઓપરેશન છે. કાલે સવારે કહ્યું એને કલાક પણ રેઢો મૂકી શકતો નથી. કાલે સવારે મારા છોકરાને કંઈ પણ થઈ ગયું તો એની જવાબદારી કોની? આમાં હું હાવ નિર્દોષ છે ને મને આમાં ખોટી રીતે આમાં ફસાવવા માંગ્યો છે. મેં જે ભાઈ વિરુદ્ધ ફરિયાદ મારા વિરુદ્ધ કરી છે એને મેં સમજાવવાની કોશિશ પણ કરી કે ભાઈ હું નાનો માણસ છું, તમે આ કેસ પાછો ખેંચી લ્યો. તો એ લોકો કોઈ પણ વાત માનવા તૈયાર નથી. એ લોકોને મેં ફોન કર્યો કે તું આમાં ધ્યાન રાખજે, નહીં તો તારા ટાટિયા ભાંગી જાય, કે ભાઈ મારી ઉપર આવી રીતના થયું છે, મને ખોટો બદનામ કરે છે, એટલા માટે મેં સામે ફરિયાદ કરી છે.